અમદાવાદના વટવામાં ક્રેન તૂટી પડતા ટ્રેન વ્યવહાર પર ભારે અસર થઈ છે। વડોદરાથી અમદાવાદ જતી ટ્રેન ચાલી રહી છે મોડી, તો ક્રેન તૂટી પડતા 3 ટ્રેનનો રૂટ પણ બદલાયો છે। અમદાવાદ અને મુંબઈની મોટાભાગની ટ્રેન પ્રભાવિત થઈ છે। અમદાવાદ આવતી કેટલીક ટ્રેન વડોદરા ડાયવર્ટ કરાઈ છે, તો અમદાવાદના મુસાફરોને વડોદરા ઉતારવામાં આવ્યા છે। તો વલસાડથી વડનગર, વલસાડથી અમદાવાદની ટ્રેન જેને રદ કરી દેવામાં આવી છે। લાંબા રૂટના અનેક મુસાફરો છે જે ટ્રેનમાં અત્યારે અટવાઈ ગયા છે। પાસે ગડલ લોચિંગ દરમિયાન જે અકસ્માત થયો છે ને તેને લઈને ક્યાંક ટ્રેનો પ્રભાવિત થઈ છે। વડોદરાથી 3 જેટલી ટ્રેનો અહીંયા પ્રભાવિત થઈ છે ને જેને કારણે મુસાફરો અહીંયા અટવાયા છે ને હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવામાં આવ્યું છે વડોદરા રેલવે વિભાગ દ્વારા। અને હેલ્પ ડેસ્કમાં જે યાત્રીઓ છે તે અહીંયા સલાહ સૂચન મેળવી રહ્યા છે કે હવે શું કરવું। સાહેબ, તમારે ક્યાં જવાનું હતું? मुंबई सेंट्रल। મુંબઈ સેન્ટ્રલ જવાનું, શું સમસ્યા થઈ અત્યારે અહીંયા? ट्रेन लेट है। ट्रेन लेट हो गई है? हाँ, एक्सीडेंट कितना एक्सीडेंट लेट दिखा रहा है? अभी हमारे 8 बजे की गाड़ी थी, अभी तक नहीं आई है। वही 2 घंटे तो अभी हो ही गए। તમારે સાહેબ ક્યાં જવાનું? વંદે ભારત ઉપર કોઈને લેવા આવ્યા છે પણ ખબર નથી પડતી ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ ઉપર આવશે, કોઈ નક્કી નથી। કોઈ નક્કી। ક્યાં જવાનું છે ને શું સમસ્યા થઈ છે અત્યારે? मैं अहमदाबाद जा रहा हूँ, अहमदाबाद जाना है। कहाँ से आए हो आप? उज्जैन से। अच्छा, उज्जैन से आए हो। ये पूरा ये उल्टा रूट है, यहाँ से अहमदाबाद ही जाना है। हाँ, मैं दाहोद से वापस पलट के आया हूँ अभी यहाँ से अहमदाबाद के लिए ट्रेन देख रहा हूँ। क्या बता रहे हैं हेल्प? कुछ ट्रेन आ रही है, अभी देखते हैं उसके हिसाब से बता रहे हैं, और कुछ आएगी तो चल तो रही, धीरे धीरे चल रही है, बोले चालू हो रही है। ભોસલે સાહેબ, આપણે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે, સવારથી કેટલા પેસેન્જર્સ અહીંયા આવ્યા છે અને શું હાલ પરિસ્થિતિ? હાલ પરિસ્થિતિ એવી છે કે પેસેન્જરને હવે સુવિધા મળવાની ચાલુ જ હતી આમ તો, પણ થોડું લેટ થયું હતું, પણ હવે ચાલુ છે અને હવે નોર્મલાઇઝેશન થઈ રહ્યું છે। વડોદરા રૂટની કેટલી ટ્રેનો કેન્સલ છે કે પછી પ્રભાવિત? 29ની આજુબાજુ પ્રભાવિત ટ્રેનો હતી અને અમુક ટ્રેન્સ જે અમદાવાદ સાઈડની હતી એ બધી રતલામ થઈને ડાયવર્ટ થઈ રહી છે। અમુક રૂટ્સ ડાયવર્ટ થયા છે અને હવે જે રૂટ્સ અમદાવાદના છે એ ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યા છે। પેસેન્જરોને તકલીફ ના પડે એના માટે ઝડપી કામ કરી રહી છે, જેમ બને તેમ જલ્દી નોર્મલ થવાની રેલવે કોશિશ કરી રહી છે। ના હેલ્પ ડેસ્ક ઉપર બી સવારથી લોકોને આ જ જવાબ આપવામાં આવે છે કે ભાઈ લોકોને શું તકલીફ છે, શું છે, શું નહીં। જેને એવું હોય છે એ લોકોને આગળ મોકલીએ છીએ, જ્યાં સોર્ટ આઉટ થતું હોય ત્યાં સોર્ટ આઉટ કરીએ છીએ। 29 જેટલી ટ્રેનો અહીંયા પ્રભાવિત થઈ છે। જોકે જે રીતે આ સમસ્યા થઈ, અકસ્માત થયો ત્યારથી જ રેલવે તંત્ર ત્યાં પહોંચ્યું હતું અને હવે ધીમે ધીમે જે રેલનો જે વ્યવહાર છે તે પૂર્વવત થઈ રહ્યો હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે, પરંતુ હજુ પણ જે મુસાફરો છે તે અટવાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વોણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।